પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે સાથે લોકોના આરોગ્યની ચિંતા સેવતા પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન શ્રીમતી ચેતનાબહેન પ્રજાપતિએ મંગળવારે શહેરના બુકડીથી મીરા દરવાજા માર્ગ પર વહેલી સવારે વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આકસ્મિક મુલાકાત લીધી હતી। સ્વચ્છતા શાખાના ચેરમેને બુકડી વિસ્તારમાં ભરાતા શાક માર્કેટમાં શાકભાજીની લારીઓ લઈને ઊભા રહેતા શાકભાજીવાળાઓને કડક સૂચના આપી કે પોતાની લારી આજુબાજુમાં સ્વચ્છતા રાખવી અને માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે રીતે વ્યવસ્થિત ઊભા રહેવાની સાથે ફરજિયાત ડસ્ટબિન તેમજ સફાઈ માટે ઝાડુ અને સુપડી રાખવા સૂચિત કર્યા હતા। સાથે સાથે લારીની આજુબાજુ ગંદકી જોવા મળશે તો કાયદેસરની દંડકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના પણ આપી હતી। પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબહેન પ્રજાપતિની સ્વચ્છતા સાથેની જ પ્રજાલક્ષી કામગીરીએ સૌએ સરાહનીય લેખાવી હતી। દબાણ ના કરતા આની બહાર નીકળતા નહીં।